મારું નામ મનીષા સવન્યા. હું જિલ્લા રોજગાર અધિકારી મોરબી તરીકે ફરજ બજાવું છું. તેમજ મારી પાસે કચ્છ જિલ્લા રોજગાર અધિકારી તરીકેનો ચાર્જ છે, તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો કચ્છ યુનિવર્સિટીનો ચાર્જ છે. અમારી ઓફિસમાં અમે મુખ્યત્વે જે રોજગાર વાંચુ વિદ્યાર્થી હોય એની રોજગાર આપવાની અને એની નામ નોંધણીની કામગીરી કરતા હોય છે. હું મારી વાત કરું તો સર્વપ્રથમ મેં તલાટી મંત્રી તરીકેની મારી કારકિર્દીની શરૂઆત કરેલી. ત્યારબાદ મને ખ્યાલ હતો કે મારે કેમાં જવું છે અને કેમાં નથી જવું, તેમ છતાં મેં મારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી, આગળ અભ્યાસ ચાલુ રાખેલ છે. તેમજ અલગ અલગ જાતની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી એની હું તૈયારી કરતી અને પરીક્ષા આપતી. એમ કરતાં કરતાં જીપીએસસીની રોજગાર અધિકારીની જગ્યાઓ આવી અને 2012માં એ પરીક્ષા મેં આપી અને જીપીએસસી દ્વારા રોજગાર અધિકારી તરીકે હું ફેબ્રુઆરી 14થી રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવું છું. પ્રથમ પોસ્ટિંગ મારું સુરેન્દ્રનગર હતું, ત્યારબાદ રાજકોટ અને હાલ હું મોરબી જિલ્લામાં રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવું છું. આપણે મહિલા દિન નિમિત્તે જો લેડીઝને આપણે એક માર્ગદર્શન આપવું હોય કે એક સંદેશ આપવો હોય તો હું એ જ કહેવા માગું છું કે તમામ મહિલાઓએ ભણવું એ જરૂરી છે. અને આજના જમાનામાં ફક્ત ભણતર કે ડિગ્રી જ જરૂરી નથી, સાથે સાથે કૌશલ્ય પણ એટલું જરૂરી છે. આજે નહીં તો કાલે આપણામાં જે જ્ઞાન હશે તે કામ આવશે, આપણે પગભર ઊભા રહી શકશું. અને તમામ મહિલાઓ જે આગળ વધે અને પોતાના પગભર થઈ ઊભા રહે અને સમાજની વ્યવસ્થા છે એને સુચારુ રૂપથી ચલાવે અને આપણા દેશની અર્થવ્યવસ્થા છે એમાં યોગદાન આપે એવી મારી બધાને શુભેચ્છા છે.